આજે તમારી સાથે ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવું ડ્રિંકની રેસીપી શેર કરું છું. જો તમને હેરફોલનો પ્રોબ્લેમ હશે, હેર લોસનો પ્રોબ્લેમ હશે કે તમારી સ્કિનમાં ગ્લો નહીં હોય, તમારી આઈલેસીસ ગ્રોથ નહીં થતી હોય સારી એવી, તમારે વેઇટ લોસ કરવું છે, વેઇટ લોસ નથી થતું, તો આ વિડીયોને તમે પૂરો વોચ કરજો અને જો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ ડ્રિંક છે આપણું બાયોટીન, કેલ્શિયમ, પ્રોટીન રીચ, આયર્ન રીચ ડ્રિંક છે. તો આ રેસીપી એકવાર તમે આખી જુઓ, ગમે તો શેર પણ કરી શકો છો અને લાઇક, સબસ્ક્રાઈબ પણ કરી શકાય છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે તમારી સાથે હું શેર કરું છું હેલ્ધી એવું બાયોટીન રીચ ડ્રિંક. આ ડ્રિંક તમે 2 વીક સુધી તમે ટ્રાય કરી શકો છો. જો 2 વીક તમે ટ્રાય કરશો તો તમને ચોક્કસ આનો ફાયદો દેખાશે. તમારા હેરફોલ ઓછા થઈ જશે, તમારા વાળમાં સારો ગ્રોથ દેખાશે, થિકનેસ સારી એવી થશે, વાળનો કલર, વાળમાં શાઇન પણ સારી એવી આવશે, સ્કિન ગ્લોઈંગ થશે. તમારો વેઇટ લોસમાં પણ તમને ખૂબ જ મદદ કરે છે. જો તમે વેઇટ લોસ કરતા હો તો રોજ સવારે તમે આ ડ્રિંક પી શકો છો. વેઇટ લોસમાં ઘણા લોકો કહેતા હોય છે કે બનાના ન ખવાય, પણ એવું નથી. બનાના ન તો ખવાય, જો એકદમ ગળેલા હોય ને એકદમ શુગરી થઈ ગયા હોય બનાના, તો બનાના ન ખવાય અને રાતના ટાઈમે ન ખવાય. પણ સવારે મોર્નિંગમાં તમે આ ડ્રિંક પી શકો છો. બનાના એકદમ પાકેલા ન હોવા જોઈએ, જે તમને બતાવું છું એ રીતના હોવું જોઈએ. અહીં મેં આ સ્પૂન લીધી છે જે આપણે નોર્મલી જમવામાં યુઝ કરતા હોઈએ છીએ. તો 1 સ્પૂનથી થોડું ઓછું, 1.5 સ્પૂન જેટલા મેં અહીં ફ્લેક્સીડ લીધા છે, ચિયા સીડ્સ લીધા છે, બધા મેજરમેન્ટ સેમ છે. પમ્પકિન સીડ છે, સનફ્લાવર સીડ, ઓટ્સ અને આ પ્રોટીન પાવડર છે. જે પ્રોટીન પાવડરમાં 1 સ્કૂપ આવે છે, એ સ્કૂપ ભરીને મેં પ્રોટીન પાવડર લીધો છે. અહીં મેં 2 ખજૂર લીધા છે, 2 અંજીર લીધા છે, 7 દાણા મેં કાજુ, 7 બદામ અને 7 મેં અખરોટ ને 3 ફ્રોઝન સ્ટ્રોબેરી છે અને 1 બનાના લીધું છે. આલમંડ મિલ્ક લીધું છે. તમારી પાસે રેગ્યુલર મિલ્ક હોય તો તમે એ પણ લઈ શકો છો. તમે છાશ પણ લઈ શકો છો, સોય મિલ્ક પણ લઈ શકો છો. જે પણ તમારી પાસે મિલ્ક અવેલેબલ હોય તમે મિલ્ક લઈ શકો છો. દહીં પણ લઈ શકાય છે. તો હવે આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને અહીં મેં રફલી ચોપ કરી લીધા છે. ખજૂર, અંજીર અને કેળાને આપણે મિક્સર જારમાં એને એડ કરી દઈશું. એકવાર આ ડ્રિંક બનાવીને ટ્રાય જરૂરથી કરજો. હવે આ ડ્રાય ફ્રૂટ્સ પણ આપણે આમાં એડ કરી દઈશું. જો તમારે આને પલાળવા હોય તો તમે ડ્રાય ફ્રૂટ્સને ઓવરનાઇટ પણ પલાળી શકો છો, પણ મેં નથી પલાળ્યા. હવે આપણે આમાં જે પણ આપણા સીડ્સ લીધા છે એ પણ એડ કરી દઈશું. અને તમારે જો આમાં તલ એડ કરવા હોય, વ્હાઇટ સેસમે સીડ્સ, તો તમે એ પણ લઈ શકો છો. એ પણ આપણા વાળ માટે ખૂબ જ સારા હોય છે. અને આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ખૂબ જ હેલ્ધી છે સ્કિન માટે, હેર માટે, વેઇટ લોસ માટે. તો તમે આ ડ્રિંક એકવાર બનાવજો, ટ્રાય કરો, તમને ચોક્કસથી ભાવશે. અને તમારે જો આમાં કોઈ ફ્રૂટ્સ તમારી ચોઈસના લેવા હોય તો તમે એ પણ લઈ શકો છો. ફ્રોઝન ફ્રૂટ્સ પણ ચાલે, ફ્રેશ ફ્રૂટ્સ પણ તમે લઈ શકો છો. મારી પાસે ફ્રોઝન સ્ટ્રોબેરી હતી તો મેં ફ્રોઝન સ્ટ્રોબેરી લીધી છે અને મેં રફલી ચોપ કરી લીધી છે આ રીતની. તો હવે આપણે સ્ટ્રોબેરીઝને પણ આમાં એડ કરી દઈએ. હવે તો મેંગોની સિઝન પણ આવશે તો મેંગો પણ લઈ શકો છો. મેં આલમંડ મિલ્ક એડ કરી દીધું છે. તમારે આ ડ્રિંકની થિકનેસ અથવા પતલું કેટલું જોઈએ છે એ રીતે તમે તમારું મિલ્ક આમાં એડ કરી શકો છો. તમે પાણી પણ લઈ શકો છો, પાણી મિલ્ક મિક્સ કરી શકો છો. લો ફેટ મિલ્ક પણ તમે લઈ શકો છો, 0% કે 2%, 1% વાળું મિલ્ક. જો તમારી પાસે બદામનું મિલ્ક ના હોય તો, અથવા તો તમે છાશ લઈ શકો છો. તમને મેં જણાવ્યું. હવે આમાં આપણે રેડી થઈ ગયું છે, મેં પીસી લીધું છે સારી રીતે. આપણે આને ગ્રાઇન્ડ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો આની કન્સિસ્ટન્સી બહુ પતલી પણ નથી, બહુ થીક પણ નથી. તો રેડી છે આપણું હેલ્ધી, ટેસ્ટી એવું વેઇટ લોસ ડ્રિંક કહી શકાય છે, કે પછી હેર રીગ્રોથ ડ્રિંક પણ તમે કહી શકો છો. બાયોટીન પ્રોટીન ડ્રિંક પણ આને કહી શકાય છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળશું નવા વિડીયો, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.